હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું કારેલાનું શાક। તો ઘણા લોકો આખા ભરેલા કારેલાનું કરે છે, પણ આ એક વખત તમે કારેલાના કટકા કરીને આ રીતે શાક બનાવજો તો આંગળા ચાટતા રહી જશો। તો આ રીતે જો સરસ મજાના મેં 250 ગ્રામ કારેલા લઈ અને એના કટકા કરી અને એક વિસલ પાડી દીધી છે। એમાં 2 ડુંગળી નાખવાની છે, તો તેનું સરસ મજાનું કટિંગ કરી લીધેલું છે અને જરૂર પ્રમાણે જો તેલ નાખવામાં આવીશું। કારેલાના શાકમાં તેલ ચડિયાતું હંમેશા હોય છે, તો તેલ આમાં વધારે નાખવાનું છે। તો જીરું નાખી અને એમાં સરસ મજાનું તેલ આવી ગયા પછી આ રીતે ડુંગળીને મેં સાતડી લીધી છે। ડુંગળી સરસ મજાની સતળાઈ જાય એટલે તેમાં હળદર નાખવાની છે અને ડુંગળીના પ્રમાણમાં આપણે મીઠું નાખવાનું છે, કેમ કે કારેલા બાફતી વખતે આપણે કારેલામાં પણ મીઠું નાખેલું હતું। તો ધ્યાનથી જરૂર પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। તો આ રીતે સરસ મજાનું જો એક વિસલમાં આપણા કારેલા મસ્ત મજાના બફાઈ ગયા છે। તો જો કારેલા વધારે બફાઈ જાય તો શાકમાં એકદમ ચૂંદા જેવું થઈ જાય છે। તો કારેલામાં એક જ વિસલ પાડવાની, તે યાદ રાખજો। અને તેમાં જરૂર પ્રમાણે આપણે મરચું એડ કરશું। તો આ રીતે જો સરસ મજાનું મરચું એડ કરી અને સરસ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ડુંગળીને સાતળવાની છે। અને કારેલાના શાકમાં આપણે ગોળ નાખવાનો હોય છે, કેમ કે સહેજ કડવાશ પડતા કારેલા હોય છે, એટલે તેમાં ગોળ નાખવાથી કારેલાનો ટેસ્ટ સરસ મજાનો લાગે છે। તો તેમાં મેં જરૂર પ્રમાણે ગોળ નાખેલું છે। ગોળ નાખી દીધા પછી મસ્ત મજાનું ડુંગળીમાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે। તો આ રીતે ડુંગળી અને તે ગોળને સરસ મજાનું સાતળી લીધા પછી તેમાં સરસ આપણે કારેલા જે બાફેલા હતા તે કારેલા એડ કરી દેવાના છે। તો આ રીતે જો સરસ મજાનું કારેલા એડ કરી દીધા છે, ત્યાર પછી સરસ મજાના કારેલાને આપણે સાતળી લેવાના છે। કારેલામાં જે પાણીનો ભાગ હોય છે એ જ્યાં સુધી સુકાઈ ન જાય ત્યાં સુધી આપણે કારેલાને પણ આ રીતે સાતળવાના છે। કારેલા, ડુંગળી અને ગોળને મસ્ત નાખી અને આ રીતે સરસ મજાના સાતળી લીધા પછી જો આ રીતે સરસ મજાનું તેલ એકદમ છૂટું પડી ગયું છે, તો હવે આપણે તેમાં ચણાનો લોટ નાખશું। કારેલામાં ચણાનો લોટ આપણે જરૂર પ્રમાણે નાખશું। તો આ રીતે ચણાનો લોટ નાખી ઉમેરી અને આને 5 મિનિટ ધીમા ગેસ ઉપર આપણે ચણાના લોટને બાફવા દઈશું। એકદમ ગેસ સ્લો કરી અને આ રીતે ચેક કરી લેવાનું। જો હજી થોડીક વાર આપણો ઉપરનો લોટ છે એ કોરો છે, એટલે તેને 5 મિનિટ હજી ફરી વખત રહેવા દેવાનું છે। તો આ રીતે ચેક કરી અને બીજી વખત 5 મિનિટ રાખી અને સરસ મજાનો જો આપણો લોટ છે એકદમ મિક્સ થઈ ગયો છે, તો આ રીતે સરસ મજાનું કારેલાનું ટેસ્ટી એવું શાક તૈયાર છે। તમે પણ આ જ રીતે કારેલાનું શાક ટ્રાય કરજો। અને મારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ રીતે કારેલાનું શાક સરસ મજાનું મેં બનાવીને તૈયાર કરેલું છે। તમે કેવી રીતે બનાવો છો તે કોમેન્ટ કરી અને મને જણાવજો। તો જો સરસ મજાનું મસ્ત મજાનું આપણું કારેલાનું ટેસ્ટી અને સરસ મજાનું હેલ્ધી એવું શાક તૈયાર છે। તો તમે કેવી રીતે બનાવો છો? તમે પણ એક વખત ટ્રાય કરજો। આ રીતે શાક બનાવવાની મસ્ત મજાનું શાક તૈયાર છે।